અમદાવાદમાં થોડાક દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો વિડીયો સામે આવ્યો હતો, જેના કારણે સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા હતા. છતાં પણ અમદાવાદમાં અસામાજિક તત્વોના પેટનું પાણી ન હલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે પાલડી ખાતે આવેલા આંબાવાડી વિસ્તારમાં એક યુવાનને 4 જેટલા લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોર મારતા ફરી એકવાર અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે કોણ છે આરોપીઓ, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. એક તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા 100 કલાક ગુંડાઓ અસામાજિક તત્વોને સાનમાં સમજી જવા માટે આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતભરમાં કાર્યવાહીનો દોર ચાલે છે. ગુંડા તત્વોનો લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાંથી આનાથી શરૂઆત થઈ હતી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી અને સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડ્યા. પોલીસે શિક્ષાત્મક કાર્યવાહી કરી, દંડાવાળી પણ આરોપીઓ સામે કરી, છતાં પણ આ અસામાજિક તત્વો છે તે સુધરવાનું નામ ના લેતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાણે કે આ આરોપીઓને પોલીસનો ખોફ જ રહ્યો ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદના આંબાવાડી સર્કલ વિસ્તાર ખાતે એક યુવાનને જાહેરમાં 3 થી 4 જેટલા શખ્સો દ્વારા લાકડી વડે ઢોર મારવામાં આવ્યું છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. તેના જ કારણે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠતા દેખાઈ રહ્યા છે. હવે આમાં કહેવાય રહ્યું છે કે જે આરોપીઓ છે ને જે હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિ છે, ફરિયાદી, તેમના વચ્ચે જૂની અદાવતને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો અને તેના જ કારણે ગઈકાલે રાત્રિ દરમિયાન 4 જેટલા શખ્સો છે તે બાઇક ઉપર આવ્યા હતા અને આ જે ફરિયાદી છે તે પોતાને લારી લઈને જઈ રહ્યા હતા, તેમાં એકાએક તેમણે લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે જે ફરિયાદી છે નિહાર ઠાકોર, તેમના પરિવારજનો શું આરોપ કરી રહ્યા છે, પીડિતનું શું કહેવું છે આ મામલામાં, તે સાંભળી લો. મારું નામ ઠાકોર ભવ્ય છે, ભૂપેન્દ્રભાઈ. ભવ્ય, શું થયું હતું? કોણે હુમલો કર્યો? કોને ઈજા પહોંચી અને હુમલાનું કારણ શું હતું? અમે રવિવાર રાત્રે નીકળ્યા એ સાઈડ થઈ ફરવા, તો એ લોકો ને અમને ટકોર કર્યો કે શું સામે જોવે છે અમારી. તો અમે કીધું સારું, હવે નહીં જોઈએ સામે. પછી કાલે અમે સોડા પીવા નીકળ્યા રાત્રે 12 વાગે, તો એને અમને ડાયરેક્ટ પાછળથી આવીને અમને એક્ટિવા આડી ઊભી રાખી દીધી 2 જણાએ અને પાછળથી ધોકા મારવા માંડ્યા અમને. કોણ હતા એ લોકો અને કારણ શું હતું હુમલો કરવા પાછળનું? ખાલી એક ટકોર કરી હતી એ જ, કે પછી અગાઉની કોઈ રજા અદાવત છે કે કોઈ છોકરીના લગ્ન બાબત ત્યાં હુમલો છે? આ કોઈ છોકરીના બાબતની નહીં, ખાલી અમારા સામે જોવાના કારણેથી અમને આવી રીતના હુમલો કર્યો છે કાલ રાતના 12 વાગે. કોણ હતા હુમલાખોર? એકનું નામ છે સલમાન રબારી હતો, સૌરવ રબારી હતો, અને એકનું નામ છે વિઠ્ઠલ રબારી. કઈ જગ્યાએ હુમલો થયો? આ રવિ જ્વેલર્સ ની સામે થયો છે. અમારી આગળ કોઈ બનાવ નહીં બન્યો. રવિવાર રાત્રે ખાલી અમે કીધું, એમને કીધું કે શું સામે જોવે છે, અમે કીધું કે શું સામે જોવે, કે સારું હવે આજ પછી નહીં જોઈએ સામે. પછી એ લોકો 4 જણા હતા, એની પાછળ એ ટોટલ 4 જણા હતા. પાછળથી 2 જણાએ લાકડી મારી, પછી અમને એના ખૂણામાં લઈ જઈને બહુ માર્યો. પછી મને કે તું નીકળ, તારા જેટલા ઠાકેરા હોય ને એટલાને લઈને આવજઈએ. પછી એને મારા ભાઈને મેં ફોન કર્યો. મારા ભાઈને ફોન કર્યા પછી એને મારા ભાઈ લોકો આવી ગયા, પછી એ લોકો ભાગી ગયા. બસ આવું બન્યું. ના, કોઈ જૂની અગાવત નથી. એટલે એ લોકોના કઈક પ્રેમ લગ્ન થયા હશે. 2 વર્ષ જેવું થયું, 3 વર્ષ જેવું થયું. એ લોકો કઈક દાજમાં રાખ્યો હશે કે નહીં રાખ્યો હોય, પણ એ લોકો નતા, એમના ઘરના નતા લગ્ન કર્યા. એ લોકો આ બીજા ઘરના હતા. આ ઘટના કાલ રાતના 12 વાગે બની, 12:30 વાગે. અત્યારે બહુ હાલત ખરાબ છે એની. પાછળ બૈડામાં બહુ માર્યો છે એને, માથું ફોડ નાખ્યું છે એનું. પછી અત્યારે હાથમાં ફ્રેક્ચર, આખું ક્રેક થઈ ગઈ છે એને. અત્યારે ચાલી નથી શકતો. આપનું આખું નામ? ઠાકોર નિહાર પોપટભાઈ. આપની જોડે ગઈકાલ રાત્રે કંઈક મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે અને આપને ખૂબ ગંભીર મારવામાં આવેલ છે. શું હતી સમગ્ર ઘટના? આમાં એવું હતું કે મને એ લોકોએ લગભગ રવિવારે રાત્રે મને ઊભો રાખીને એવું કીધેલું કે શું સામે જોવે છે. ત્યારે મેં એવું કીધું હતું કે વાંધો નહીં જોઉં, એ લોકોને કંઈક સમાજ પ્રત્યે હશે એવું કંઈક. કેમ કે મેં 2 વર્ષ પહેલાં
મેરેજ કરેલા આ રીતે રબારીની છોકરી જોડે. એટલે એ લોકો એવું કંઈક હશે. છોકરીના ઘરના કોઈ નહોતા, પણ આ લોકો બેઠા હશે તો એમણે મને ઊભો રાખીને એવું કીધું કે તું સામે શું જોવે. ત્યારે હું એવું કંઈ નીકળ્યો કે વાંધો નહીં ભાઈ, નહીં જોઉં, એવું કંઈ નીકળી ગયો. અને કાલે રાત્રે હું અને ભવ્ય ઠાકોર અમે બંને સોડા પીને આવતા હતા આંબાવાડીથી રિટર્ન ઘરે આવતા હતા. તો રવિ જ્વેલર્સ જોડે જેવો ટર્ન લીધો ને એવા બાઇકો લઈને આવી ગયા. બાઇક આડું લાવી દીધું મારી એક્ટિવાની આગળ અને સીધા મને ઉતરીને લાકડીઓ અને એના વડે મારવા જ લાગ્યા. પોલીસ ફરિયાદ આપવામાં આવેલ છે કે નહીં? હા, રાત્રે પોલીસ ફરિયાદ કરેલી. કેટલા લોકો? આમ 4 લોકો તો હતા જ, બીજા એમની જોડે હતા પણ એ લોકો ઉતર્યા નહોતા. બીજા 4 લોકો તો જે પણ મારવામાં હતા એ હતા જ. એના વડે તમને મારવામાં લાકડીઓ અને પાઇપો 2 વસ્તુ હતું એમની જોડે. કેટલા વાગ્યાનો સમય? 12-12:30 આસપાસ. આપે સાંભળ્યા આ હતા પીડિતના પરિવારજનો અને પીડિતે પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, તેમના દ્વારા જે મારવામાં આવ્યો છે તેની પાછળ પણ હાલ જે પીડિત છે તેઓ કારણ જણાવી રહ્યા છે. આ મામલાના સંદર્ભમાં હાલ 4 જેટલા આરોપીઓ જે પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. પરંતુ ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. ક્યાંક અમદાવાદમાં યુવાનની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે, તો ક્યાંક કેટલાક લોકો દ્વારા આરોપીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવી રહ્યા છે તેવા બનાવ બની રહ્યા છે. ત્યારે હવે ખરેખર આરોપીઓમાં સામાજિક તત્વોમાં પોલીસનો ડર બેસે તે માટે પોલીસ આગામી સમયમાં કયા કડક પગલાં લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા